શહેરના બોરતળાવ મફતનગર વિસ્તારમાં રહેતા રાજેશભાઈ ભુવનભાઈ ભોજાણી સીતારામનગરમાં નાસ્તો કરવા ગયા હતા। તે દરમિયાન વિપુલ જાદવ અને સંજય રાઠોડ ત્યાં આવ્યા હતા અને તારો ભાઈ હિતેશ ક્યાં છે તેમ કહી રાજેશભાઈ ભોજાણીના માથાના ભાગે ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી, જેને લઈને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પામી હતી। જે ફરિયાદના આધારે પોલીસે બંને શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।